કલ્યાણપુરમાં ખેડૂતના ખેતરમાં 25 વીઘાની મગફળીના ઢગલામાં અચાનક આગ લાગતા 4 થી 5 લાખનું નુકસાન થયું છે। ખેડૂતનું કહેવું છે કે કમોસમી વરસાદ પહેલા કેટલીક મગફળી તૈયાર કરી અને ખેતરમાં રાખી હતી। ત્યારબાદ કમોસમી વરસાદે વિરામ લેતા ફરી મગફળી કાઢવા માટે થ્રેસર મશીન મંગાવ્યું હતું અને સાંજના સમયે મગફળીના બંને ઢગલામાં આગ લાગતા 25 વીઘાનો મગફળીનો પાક બળી ગયો છે। ઉલ્લેખનીય છે કે એક તો કમોસમી વરસાદનો માર અને બીજી તરફ બચેલી મગફળીમાં આગ લાગતા ખેડૂતને આર્થિક નુકસાની વેચવાનો વારો આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સીમ વિસ્તારમાં ખેડૂતના મગફળીના ઢગલામાં આગની ઘટના બની છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કલ્યાણપુર વાડી વિસ્તારમાં આવેલો આ મગફળીનો પાક હતો। આ પાક સંપૂર્ણ બળીને ખાક થઈ ચૂક્યો છે। ખેડૂતનો દાવો છે કે કમોસમી વરસાદ પહેલા કેટલીક મગફળી છે તે કાઢી લેવામાં આવી હતી, તેનો ઢગલો પણ બળી ચૂક્યો છે। ત્યારે હાલ કમોસમી વરસાદના વિરામ બાદ જે મગફળી પલળેલી હતી તે વરસાદનો વિરામ લીધો હતો અને સુકાઈ ગયેલો પાક છે તે થ્રેસર મશીનથી કાઢવાનો હતો, પરંતુ જે થ્રેસર મશીન મગાવી લીધું હતું, ખેડૂત ડીઝલ ભરવા ગયા અને અચાનક જ પાછળથી જે આગની ઘટના બની હતી તેમાં સંપૂર્ણ જે મગફળીના બે અલગ અલગ ઢગલા હતા તે સંપૂર્ણ બળી ચૂક્યા છે અને ખેડૂતોને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાયો તેવી સ્થિતિ છે। ખેડૂત જણાવી રહ્યા છે કે બે અલગ અલગ ઢગલામાં આગ લાગી છે। ત્યારે ખેડૂતનો આક્ષેપ છે કે કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય। ત્યારે સમગ્ર મામલે ખેડૂતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી કરી છે। અમારી મગફળી બનાવ બન્યો તે બધું હળગી ગયું। અહીંથી હું કલ્યાણપુર ડીઝલ ભરવા ગયો, આટલી વારમાં પાછો આવ્યો। આગ લાગતા પાડોશી બધે ફોન કરેલો કે ભાઈ તમારા જમીનમાં આવી જાઓ, અહીંયા આગ લાગી છે। અમે આગ આવતા ભર માંડવી મગફળી કોરી કાઢેલી હતી, બીની બિયારણ રાખેલ હતું, એ હલકી ગયું। તમે બધા જોઈ શકો છો, સામે જ છે, બરોબર છે। પછી સામે ભર પીડ્યા હતા સટો, એ બધો હલકી ગયો। બે જગ્યાએ એકારે આગ લાગી ગઈ છે। હું હામદ માસ્તર બેલાનું બાજુ આવું છું, બરોબર છે। તો મારી બધી માગણી એવી છે કે સરકારને કંઈ જરૂરી અમને તાત્કાલ મદદ કરે। આગ કઈ રીતના લાગી એ કોઈ યોગ્ય નથી અમને, બરોબર। કોઈ કુદરતની આફત છે નહીં, બરોબર। ગમે અમે અહીંથી નીકળતા, ગમે માણસ કે કોઈ બી નીકળેલો હોય એની દિવાળી કરેલી છે, કંઈક સળગાવેલું એનું છે। બે જગ્યાએ એકારે હલગે નહીં કોઈ સંજોગે। હાલો ધારો કે ઇલેક્ટ્રિક છે, કોઈ ભડકો થયો હોય તો એકની બાજુમાં પડી એ હલગે, કે બીજું બધું ના હલકી જાય, બરોબર છે। હું પંપે ડીઝલ ભરવા પહોંચ્યો ને ત્યાં આગ બધે લાગી ગઈ। આડોશીએ ફોન કર્યા અને અમે તાત્કાલિક આવતા બધા બધે આગ લાગી ગયેલી હતી। કાલે 26 વીઘાની માંડવી હતી, એમાંથી અમે માનો ત્રીજો ભાગ કાઢ્યો તો, 2 ભાગ બાકી હતા। અને એક વરસાદનો માવઠાનો માર પડ્યો, પાછો આ માર પડ્યો। એટલે જરૂરી અમે એમ કહી સરકારને વિનંતી કરી કે તાત્કાલ અમને સહાય કરે। એ કાલે કરી છે, પોલીસમાં અમે જાણ કરી છે, પોલીસ અહીંયા આવી હતી, ખુદ રૂબરૂ જોઈ ગઈ બધું, બરોબર। અમે જાણ કરી દીધી છે પોલીસમાં। આ કઈ ખબર નથી કેવી રીતે ઓશિતાને લાગી ગયા। મશીન આવ્યા કાઢવા, સાંજે 7 વાગે બનાવ બન્યો હોવો। પછી અહીંથી મૂકીને બધું ડીઝલ લાન તેને એવું ભરાવા ગયા અને 7:30 થયા ને તો તમે અહીં બાજુમાં જ રહી, ત્યાંથી ખબર પડી ગઈ અમને કે અગતનું અમારે ખેતરે કંઈક આવું થયું। તો ત્યાંથી મા દીકરો બે દોડીને આવ્યા ને તો ત્યાં વસમાં 2 ભર હરગતા હતા, એટલે આવ્યા એટલે આજુબાજુને બધે ફોન કર્યો કે તમારામાં હરગે। પછી અહીંયા આવ્યા છોકરા, તેને કીધું કે આ છોકરા ભર જેટલા હરાય એટલા હારો, એટલા હાર્યા। બાકી ભૂકાના ઢગલામાં પાછળ આલી તો ભૂકાના ઢગલા હતા એમાં આગ લાગી ગઈ। બોરા 20-25 ભર્યા હતા માંડવીના, એ બધા હરગી ગયા। એ કોરી માંડવી હતી, કોરો ભૂકો હતો, એ બધો હરગી ગયો। પછી તો દોડીને ભેગા થયા, પછી તો એ કઈ ઓલાય નહીં। એ 4-5 લાખની અમને નુકસાન થઈ છે અને અમે અટાણે માલને નાખવા અમારા આગળ એક સપટી સરો છે નહીં, હાવ પૂરું થઈ ગયું છે। એક કાંધાને ઢગલી, એક પોટલી એક જેટલી રહી, બાકી મગફળીની ત્યાં ચોખ્ખી કરેલી કાલર હતી ને એ બધી અમારે પૂરી થઈ ગઈ છે। 20-25 વીઘાનું વાવેતર છે અને અમે આજકાલના વાવતા નથી। અમારે આજ 18-19 વર્ષ થયા વાવી, અમને એક જ ભાગ્યા છે અમે, અને અમે બાજુમાં રહી છીએ અને આવડી નુકસાન થઈ। સરકાર અમને તાત્કાલ સહાય કરે। અડધું તો અમારું ભીંજાઈ ગયું હતું, અડધી અમે જે કોરી કાઢી એ અમારી પછી સાઈન કોકે દિવાળી મૂકી, પણ કિનિયે મૂકીને એ અમને સાહેબ ખબર નથી કે કોણ બાતમી છે। હજી તા અમારા છોકરાના પપ્પાએ બધું મૂકી અને ડીઝલ ભરાવી અને હજી તો એ ગામમાં નથી પૂગ્યા પેટ્રોલ પંપે।
તો આ ડાવરાથી ફોન આવ્યા, બધે જાણ થઈ કે તારા ખેતરમાં તારું કાલરું હરગે, તારી માંડવી હરગે, બધું તારો સેટ ધોળો. તે આજુબાજુના વિચારા બધા હતા એ ધોયડા જે આવ્યા હતા. હવે છોરો હે તો કોઈ આવતો નથી જાણે. તો કાયદેસર ને અમારે લાઇટ છે એ અમારે સેટી છે, વસમાં ગાડી વહી જાય એટલો માર્ગ છે, એ માર્ગેથી કોઈ લાઇટ દારૂથી હરગું નથી. હરગું જીમણો પવન છે ને એમાં 2 જગ્યાએથી હરગું. અમે આવ્યા ને તઈ 2 જ ભર હરગાતા અને ભૂકાના આખા ઢગલા માથે જેમ કેરોસન સાઈટું હરગો ને એમ કાયદેસરનું હરગું છે બધું. હવે એને તાત્કાલ અમારી સહાય આપે અમને બધું. હાવ અમને હે ને અટાણે અમારા આગળ કોઈ વસ્તુ હાજર જ નથી, કોઈ એટલે કોઈ વસ્તુ છે નહીં અમારા આગળ.